સમાચારોમાં હું છું આપની સાથે વિની। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં સેક્ટર 7માં મંદિરમાં ઘૂસી કાર। મંદિરના ગેટ સાથે કાર ધડાકાભેર અથડાઈ। ગેટ પાસે રમી રહેલા બાળકનો આબાદ બચાવ થયો। અકસ્માતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાઈ છે ફરિયાદ। કાર ચાલક સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સેક્ટર 7માં આ ઘટના બની છે। મંદિરની બહાર ધડાકાભેર દિવાલમાં એક કાર ઘૂસી, જ્યાં બાળક રમી રહ્યો હતો અને બાળકનો આબાદ બચાવ થયો છે અને સેક્ટર 7 પોલીસ મથકમાં પણ આ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, આ અકસ્માતને લઈને શું વિગતો મળી રહી છે? बिल्कुल ठीक है। बात કરવામાં આવે સેક્ટર 7 માં ભારત માતા મંદિર જે આવેલું છે ત્યાં અકસ્માત થયો છે। જે કાર જે છે તે ધડાકાભેર તેના મુખ્ય દરવાજા પાસે ટક્કર મારી છે। સદનસીબે ત્યાં એક બાળક જે છે તે રમી રહ્યો હતું, તેથી તેને કોઈ ઈજા પહોંચી નથી, તે બચી ગયું છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રસ્તા ઉપરથી જોઈ શકાય છે કે કાર સીધી જે બપોરભરી ત્રાસો હતો ચાલક અને દરવાજા સાથે ટકરાઈ છે। આ જે સમગ્ર ઘટના છે તેમાં સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે જે કાર ચાલક છે જીતુભાઈ તેનું નામ છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।